જય માતાજી ઓલ ફ્રેન્ડ, હું છું કોટડાની હસ્તી। જેમ કે તમે મને યુટ્યુબની અંદર બહુ જ સપોર્ટ કર્યો, એટલે બહુ જ એની અંદર મારે 20K કમ્પ્લીટ તમે કરાવ્યા મિત્રો। અને ઇન્સ્ટાગ્રામની અંદર મારે 3000 ફોલોવર છે, તો પણ તેની ઉપર ફોલોવર જતા નહીં મિત્રો। મેં યુટ્યુબમાં તો બહુ જ મહેનત કરી, બટ ઇન્સ્ટાગ્રામની અંદર પણ મેં બહુ જ મહેનત કરતો આવું છું, તો પણ મારે ઇન્સ્ટાગ્રામની અંદર વ્યૂઝ નથી વધતા કે લાઇક નથી વધતી। નહીં મેં કોઈ ફેક ફોલો લીધેલા કે નહીં ફેક વ્યૂઝ લીધેલા, તો પણ મારી ઇન્સ્ટાગ્રામે મારી આઈડીને તેમના દ્વારાથી બેન કરેલ છે મિત્રો। ત્યાં બાદ એમાં સખત 2-3 વર્ષથી મહેનત કરું છું, પણ કોઈ વ્યૂઝ લાઇક મળતા નહીં મિત્રો। તો જરૂર તમે મારા બ્લોગની અંદર આવ્યા હોય તો મિત્રો તેમાં ફોલો કરવાનું ભૂલતા નહીં। તમે આ જોઈ શકો છો મારી આઈડી, આની અંદર મેં સખત બહુ જ મહેનત કરી છે। અને ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ મહેનત, જેમ કે તમે આ રીલ જોઈ શકો છો, એ પહેલાં હું શાયરીના વિડીયો નાખતો હતો અને હવે કોમેડી વિડીયો નાખું છું મિત્રો। સખત 2 વર્ષથી તો કોમેડી વિડીયો હું નાખું જ છું, તો પણ મારે વધતા નથી। અને એક વિડીયો 23K ગયો છે, જેમ કે તમે જોઈ શકો છો। ત્યારબાદ મારો કોઈ વિડીયો કે સુધી ગયો નહીં મિત્રો। બહુ જ મહેનત કરું છું, અને તમે મારા બ્લોગમાં આવ્યા હો તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને મળીએ આગલા બ્લોગની અંદર। અને હું હાઈ ક્વોલિટીની અંદર વિડીયો અપલોડ કરું છું, અંદર જતાં મારો વિડીયો બ્લર થઈ જાય છે મિત્રો। મેં બહુ જ મહેનત કરી, તો પણ મારા વિડીયોની અંદર વ્યૂઝ નહીં આવતા, તો હું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાનો હતો, પણ ત્યારબાદ મન થયું કે મહેનત કરવાથી જ હંમેશા સફળ મળે। ધીરજના ફળ હંમેશા મેળે મિત્રો। હું બહુ જ મહેનત કરું છું, અંદર ભણીશ, એક દિવસ એમાં પણ ફોલોવર વધશે મારે। તે રીતે તમે બહુ સપોર્ટ કરજો મિત્રો। અને જો મારા બ્લોગની અંદર આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। અને આ તમે જોઈ શકો છો મારા વિડીયોના વ્યૂઝ કેટલા કમ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। જેમ કે કોઈ વિડીયો મારે એક જ વિડીયો છે, કોઈ વિડીયો કે સુધી ગયો નહીં મિત્રો। જો મારા બ્લોગમાં આવ્યા તો ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં। અને મળીએ બીજા નવા બ્લોગની અંદર। ને સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો, બહુ જ સપોર્ટ કર્યો છે તમે। મળીએ આગળના બ્લોગની અંદર।